સુરતમાં પોલીસ આવાસ લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। આજે જે લોકોને ફ્લેટ મળ્યા છે તેને શુભકામનાઓ। જે લોકો વેટિંગમાં છે ચિંતા નહીં કરતા, ઝડપથી તમને લોકોને બી મળી જશે અને આપણે બધા જ લોકોને એક સરખો ન્યાય મળે તે માટે રાજ્ય સ્તર પરથી જે એલોટમેન્ટ સ્કીમ છે, ફ્લેટ એલોટમેન્ટ માટેની સ્કીમ બી અમે આખા રાજ્યની એક સરખી બનાવવા માટે જઈ રહ્યા છે, જેના કારણે જેટલા ફ્લેટ રેડી થાય, જે પ્રકારે જેની અરજી સૌથી પહેલી આવી હોય તે જ લોકોને એનો ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થાઓ બી કરવા માટે આપણે આગળ જઈ રહ્યા છે। તેનાથી બધા જ પોલીસ પરિવારને ખૂબ ઝડપથી ન્યાય મળશે। તો આપ સૌને અને મારી બહેનોને હું ખાસ કરીને વિનંતી કરું છું કે તમારા પતિ, ભાઈ કે કોઈ બી જો પોલીસમાં હોય તો એ પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ, ઘરમાં નહીં। સોસાયટીમાં નીચે બેસીને રાત્રે મોડા તક બેસીને જો પાનની પિચકારીઓ મારે તો સીધા કરવાની જવાબદારી તમારા લોકોની છે। તોય તમને લાગે કે નથી થતા તો મને કહેજો, હું થોડી ઘણી સારી વ્યવસ્થાઓ કરી આપીશ તમને, પરંતુ ઘર, મકાન આ બધી સાચવવાની જવાબદારી તમારી છે અને આ સપનાઓનું ઘર આપણા આ જીવન સપના સાકાર કરે તેવી શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર। આપ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર સર, આપ સાહેબના ઉદ્બોધન માટે। અને હવે વિનંતી કરીશું માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ આપશ્રીને આપ સાહેબના ઉદ્બોધન માટે। પોલીસ કર્મચારીઓ માટેના આવાસના લોકાર્પણના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ પટેલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત પોલીસ કમિશનર શ્રી ગેહલોતજી, સૌ અધિકારીઓ, સૌ કર્મચારીઓ, સૌ આમંત્રણને માન આપીને પધારેલા સૌ ભાઈઓ બહેનો, આપ સૌને પ્રણામ। મિત્રો, પોલીસ કર્મચારીને આ પ્રકારના મકાન મળે એમાં અહીંયા બેઠેલા જો કોઈને આનંદ થાય એમાં સૌથી વધુ આનંદ મને થાય કે હું પોતે પણ પોલીસ લાઇનમાં બી રહ્યો છું અને એના કારણે જે આજે આ ક્વોલિટી જે જોવા મળી છે એ તો ક્યારેય તે વખતે કલ્પના નહોતી કરી। એ પ્રકારના મકાનો અને વિસ્તારના મકાનો પીપલોદમાં જો આ ફ્લેટ લેવા જાઓ તો કદાચ કલ્પના ન કરો એ પ્રકારના લગભગ 50-55 લાખ રૂપિયાનો એક ફ્લેટ થાય અને એવા ફ્લેટ જ્યારે તમને ફર્નિચર સાથે જરૂરી મિનિમમ જે ફર્નિચરની આવશ્યકતા છે એને પૂર્ણ કરીને સરસ મજાના કિચન સાથે, હોલ સાથે અને બાળકો માટે આંગણવાડીની વ્યવસ્થા સાથે જે પ્લાનિંગ થયું છે અને હવા ઉજાસ સાથેના જે બિલ્ડિંગો બન્યા છે એના માટે હું માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને અને પોલીસ કમિશનરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ ટૂંકા સમયમાં ખૂબ સારી ક્વોલિટીના આ મકાનો બનાવ્યા છે। એનાથી પણ આગળ જઈને એક પ્રયોગ અમે આગળ પણ કર્યો હતો। હું હર્ષભાઈને કહીશ કે દૂર સુધી કોઈ બિલ્ડરને લઈને સરકારની કોઈ જમીન કે જે કદાચ ખરાબાની જમીન હોઈ શકે, પરંતુ સારી જમીન હોય એને ડેવલપ કરીને જો કોઈ મકાનો બનાવીને પોલીસ કર્મચારીઓને પોતે લોન લઈને આપી દો, કેમ કે 4,000 રૂપિયા ભાડું આમાં મળે છે। માનો કે 10-12 લાખ રૂપિયાનો જો ફ્લેટ થાય અને 8-6 લાખ રૂપિયાનો જો હપ્તો બેંકનો આવે તો બેંકમાંથી પણ 100% લોન મળે। એમાં જે ભાડાના પૈસા સરકાર તમને આપે 4,000 રૂપિયાને પ્લસ તમે થોડા પૈસા ઉમેરો તો તમારું પોતાનું મકાન થઈ જાય। અમે આ એક પ્રયોગ કર્યો હતો ભાવિ દર્શન વખતે, લગભગ 856 ફ્લેટ તે વખતે બનાવ્યા હતા। ઘણા બધા પોલીસ કર્મચારી એમાંથી મકાન લીધા અને એમાં એની કિંમત તે વખતે ફક્ત 2.5 લાખ રૂપિયા હતી અને આજે એની કિંમત લગભગ 80 લાખ રૂપિયા થઈ ગઈ છે। તો આ એક પોતાના મકાનની પણ વ્યવસ્થા માટેનું પ્લાનિંગ જો તમે સાથે મળીને કોઈક બિલ્ડરને આગળ લાવીને કે જે સારું પ્લાનિંગ કરી શકે અને બેંક પણ 100% ઓછા વ્યાજની લોન આપી શકે, કેમ કે સરકારી કર્મચારી છે એટલે બેંક
પગારમાંથી ડાયરેક્ટ જો એના પૈસા કપાતા હોય તો એને ચોક્કસ પૈસા મળે અને એમાંથી લગભગ અડધા ઉપરના પૈસા તો ભાડામાંથી સરકાર જ ચૂકવી દે તમારા પોતાના મકાનમાં રહો એટલે. તો પોતાના મકાનનું પણ આયોજન થઈ શકે અને આ વ્યક્તિગત ના થઈ શકે એટલા માટે જો સામૂહિક રીતે આનું પણ એક પ્લાનિંગ થાય, જે રીતે આ હમણાં આખા રાજ્યમાં 20,000 મકાનોનું પ્લાનિંગ થયું છે તે જ રીતે જ્યાં જ્યાં જમીનો અવેલેબલ હોય અને આવી વ્યવસ્થા થઈ શકે તો ખૂબ મોટું કામ એના માટે પણ થશે. આજે જ્યારે હર્ષભાઈ પાસે હોમ મિનિસ્ટ્રી પણ છે ત્યારે મારે એમને પણ કહેવાનું મન થાય છે કે જો તમે પ્લાનિંગ કરો તો બધા જ પોલીસ કર્મીઓના મનમાં હોય છે કે એમના સમયના કલાકો એ 8 કલાકથી વધારે હોય છે, એમને વળતર ઓછું મળે છે. પણ જો દરેક તમે પોલીસ સ્ટેશનમાં જો પ્રયત્ન કરશો તો લગભગ 70-80% કર્મચારીઓ એવા હશે કે જેને તમે 8 કલાક જ નોકરી આપો અને આપી શકો એ પ્રકારનું પ્લાનિંગ થઈ શકે એમ છે. તો એ દિશામાં વિચારવું જોઈએ જેથી પોલીસ કર્મચારીઓનું જે એમની લાઈફ છે એમાં પણ એમને રાહત થાય અને જે અનિયમિતતા એટલે સમયની જે અનિયમિતતાને કારણે જે એક પ્રકારનું મગજ પર ટેન્શન હોતું હોય છે એના કારણે અનેક પ્રકારની બીમારીમાંથી પણ કર્મચારીઓ જતા હોય છે ત્યારે એમાંથી પણ એને ફાયદો થશે. તો એ દિશામાં પણ વિચારવું જોઈએ. આજે જ્યારે પોલીસ કર્મચારીઓને આવી જે સુવિધા મળે છે ત્યારે સમાજ પણ તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમારું વાણી અને વર્તન એમની સાથે સારું હોય, બિનજરૂરી એમની સાથે અસભ્ય વર્તન ના કરાય અને એ જો તમે એની પણ જો શિસ્ત આવે. મને યાદ છે જ્યારે હું પોલીસમાં નોકરી કરતો ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે કેમ કે કોઈ પોલીસ કર્મચારીનો માનસિકતા નહોતી કે એને કોઈને હેલ્પ કરવી. પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે ધીરે ધીરે પોલીસ કર્મચારીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે પોતાના અધિકારની સાથે આપણી ફરજો પણ એમને યાદ છે અને એટલા માટે અસભ્ય વર્તન કરવાની જે પહેલાં જે હતી ફરિયાદો હતી એમાં પણ ઓછી થઈ છે. તો એમાં પણ વધુ જો સારું વર્તન કરીને જે પોલીસની ઇમેજ છે એમાં સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. હું તો ઘણીવાર ઉદાહરણ પણ આપું છું કે બોર્ડર ઉપરના સૈનિકો એ પણ દેશના દુશ્મનોથી આપણા દેશનું રક્ષણ કરે છે, એ પણ ખાખી પહેરે છે પણ એમના પ્રત્યે લોકોને માન છે. જ્યારે તમે પણ ખાખી પહેર્યા પછી દેશના અંદરના જે ગુનેગારોથી દેશના લોકોનું તમે રક્ષણ કરો છો ત્યારે તમે પણ એટલું જ મોટું કામ કરો છો છતાં પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? તો આ નાના મોટા જે બનાવો વર્ષોથી જે ચાલતા આવ્યા છે, જે અપમાનિત કરવાનો પ્રયત્ન, એના કારણે એમના જે પોલીસ કર્મચારીઓનું વર્તન એના જ કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ હોય છે. ત્યારે એમાં પણ સુધારો લાવવાનો પ્રયત્ન જો તમે બધા સંકલ્પ કરશો તો ચોક્કસપણે ખૂબ મોટો ફાયદો એનાથી થશે. ઓછા માનવબળ સાથે એટલે ઓછું કર્મચારીઓનું બળ છે છતાં પણ આટલી મોટી કન્ટ્રી એટલે આટલા મોટા રાજ્યોમાં તમે લગભગ 1 લાખ પોલીસ કર્મચારી આખા રાજ્યમાં છે અને આખા રાજ્યનો 5.5-6 કરોડ લોકોનું રક્ષણ તમે કરવાની જવાબદારી લો છો તો પ્રમાણમાં સ્વાભાવિકપણે તમારી જવાબદારી વધતી હોય છે. પણ સફળતાપૂર્વક તમે જ્યારે આ કામ કરી રહ્યા છો ત્યારે એને ફાઇન ટ્યુનિંગ કરીને જો વધારે સારી રીતે કરવાનો પ્રયત્ન કરશો તો મને લાગે છે કે આવનારા દિવસોમાં સમાજ પણ તમને સ્વીકારીને સમાજ પણ આમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. ફરીથી જેમને આ મકાનો મળ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે તમે સરકારી મકાનની અંદર પ્રવેશ કરો છો. હવે જે તમારી પાસે 25-30 વર્ષ બાકી હશે કે સર્વિસ જે બાકી હશે એટલા વર્ષ તમને હવે આ જ મકાન એ મળે એટલે તમારું પોતાનું મકાન છે એવું સમજીને વાપરજો. એવું છે હોમ મિનિસ્ટરે જે કહ્યું છે એને પણ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે પાછા જાઓ અથવા તો ખાલી કરીને જાઓ ત્યારે પોતાના મકાનમાં જાઓ એવી શુભેચ્છા તો છે જ પણ આ મકાનની જાળવણી પણ પોતાના મકાનની જેમ કરો એવી પણ તમને વિનંતી છે. આવા સરસ મકાનો ગેસની સગવડ સાથે, આંગણવાડીની સગવડ સાથે, હવા ઉજાસ સાથે આવા સરસ મકાનોનું આયોજન એ તો ક્યારેય કલ્પના નહોતી એ પ્રકારનું આયોજન કર્યું છે. એટલા માટે હું હર્ષભાઈ સંઘવીજીને અને પોલીસ કમિશનરશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હવે જે બાકીના લોકો રહ્યા છે એના માટે પણ જો પ્લાનિંગ થાય તો જલ્દી એમને પણ પોતાના મકાન મળે અને સારી ક્વોલિટીના મળે એવો મને વિશ્વાસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય.